હાલ બલોચિસ્તાન પાકિસ્તાનમાં છે અને એ સમયે સિંધ કહેવાતું પાકિસ્તાન છે એ આપણે આઝાદી કોંગ્રેચ્યુલેશન જયદીપભાઈ અને આવી આવી પ્રગતિ કરતા રહ્યો. ભગવાન માતાજી આવે તમને ખૂબ આગળ વધારે. તો હારું આવીને અમે જીજા આપવાના હોટલે પહોંચી ગયા છીએ અને પ્રસાદી લેવા જાય છીએ. અમે પ્રસાદી લઈને નીકળી ગયા હતા અને હવે ઇંગ્રેજમાં જઈ રહ્યા છીએ. જો કે પહોંચી ગયા. ચાલો તમને બતાવી કેવું છે મંદિર. અમે ઇંગ્રેજમાં પહોંચી ગયા છીએ. આ તમને મૂર્તિ દેખાતી હશે. ત્યાં જ આપણે અંદર જવાનું હોય, ઘણું બધું જોવાનું હોય. આને ઇતિહાસને આપણે બહુ ખ્યાલ છે નહીં. તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવી દેજો. એમ તો 2-3 વખત આવેલા પણ ખ્યાલ હે નહીં. ચાલો તમને અંદર બતાવું શું હે. ડંકો એવડો છે કે અમારા જયરાજભાઈ વગાડી તમે જોઈ શકો છો. વગાડ માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યા છે હિંગળાજમાંના. તમે આયલા હો મારા ભેગા. આ એક ગુફા છે, તમે જોઈ શકો છો. પણ ટૂંકમાં ઉભા ઉભા જવાય છે. અહીંયા થોડુંક પાણી ભર્યું છે. તમે જોઈ શકો છો ઇંગ્રેજમાંની મૂર્તિ છે જે તમને વિડીયોમાં પણ બતાવી છે. અને ત્યાંથી હવે અહીંથી આપણે બહાર નીકળાય છે. અને અહીંયા પણ મૂર્તિ છે જે બાપુ બેઠા હોય છે. ઇંગ્રેજમાંના મંદિર આવી ગયા છે અને અહીંયા બાપુ બેઠા છે. બાપુને આપણે પૂછીએ એના વિશે 2 વાતો. તો બાપુ, તમે આ ઇંગ્રેજમાંના અહીંયા આપણે મંદિર છે એમના વિશે 2 વાતો અમને. આપણે માતાજીની જે શક્તિપીઠ છે એ હાલ બલોચિસ્તાન પાકિસ્તાનમાં છે. એ સમયે સિંધ કહેવાતું પાકિસ્તાન છે એ આપણે આઝાદી પછી થયું 47 પછી, પણ એ ટાઈમે એ સિંધ કહેવાતું. અને ત્યાં મકરણના પહાડમાં માતાજીનું શક્તિપીઠ છે. અને વિક્રમ સંવત 1630 માં અહીંથી માયાગીરી બાપુ હતા. એ બાપુ જે છે એ ટાઈમે સિંધમાં ગયેલા. એમને માતાજીની ઉપાસના કરેલી. માતાજીની 21 દિવસ ઉપાસના બાદ જયારે એમને દર્શન આપ્યા માતાજી, વરદાન માંગવા કીધું માયાગીરીજીને. એટલે માયાગીરીજી એમ કીધું કે મારે કઈ વરદાન કે કોઈ લાલચે મેં તમારી તપસ્યા નથી કરી. મારી ઈચ્છા હતી કે તમારી આશા આવી હતો અને મારા ગુરુની આજ્ઞાથી મેં તમારી યાત્રા કરી છે. એટલે માતાજી જે છે એના ભક્તિ ભાવથી પ્રસન્ન થાય છે. એટલે કે છે કે તો તમારે જે કાંઈ પણ જરૂરિયાત હોય એ માગો. એટલે માયાગીરી એમ કે છે કે મારે કઈ જરૂર નથી, પણ જો તમારે કઈ દેવું હોય તો તમે મારી સાથે પંચાળમાં પધારો અને ત્યાં મારા ગુરુને આવી અને તમે દર્શન આપો, જેથી મારી ભક્તિ છે એ થોડી માનશે.
એટલે માતાજી જે છે એ શંખ ચીપી અને ત્રિશુલ ત્યાંથી નિશાની સ્વરૂપે લઈ જવા બાપુને આજ્ઞા કરે છે. અને કારતક સુદ દિવાળીના દિવસે બાપુ જે છે એ બધું શંખ ચીપીઓ અને ત્રિશુલ માતાજીની મૂર્તિ છે એ લઈ આવી અને એની સ્થાપના કરી છે. એ અંદર અત્યારે ગુફામાં છે સ્થાન. બાપુએ આપણે ઇતિહાસ કહી દીધો છે અને આપણે આ મંદિર છે જે હિંગળાજમાંનું છે. આપણે ઈ ચોટીલાથી ક્યાં આવે છે એનું અમે તમને લોકેશન આપી દેશું. તમે પણ અહીંયા જરૂર એકવાર આવજો, સાક્ષાત માતાજીના દર્શન થઈ જશે. અને હવે અહીંથી નીકળી છે, કઈ બાજુ જઈ હજી નક્કી નથી. જે પ્રમાણે પ્લાનિંગ થતું જાય એ પ્રમાણે તમને કહેતા જશું. તો બની રહેજો અમારા બ્લોગમાં. પરેશભાઈ શું કહેવા માંગો? મળીએ આગળ. જો લોકેશન ની વાત કરી તો આપણે ચોટીલાથી રેશમિયા રોડ ઉપર જતા જ ખરેડી ગામ આવશે. ખરેડી ગામથી તમે ઝીંઝુડા સાઈડ આવશો, આ રસ્તામાં બોર્ડ આવશે હિંગળાજમાંનો, એની એક્ઝેક્ટ સામે મંદિર આવશે. તો તમે અહીંયા મંદિરે એકવાર જરૂર દર્શન કરવા આવજો, કારણ કે પાકિસ્તાનથી સાક્ષાત માતાજી અહીંયા વિરાજમાન છે. તો તમે અહીંયા એકવાર જરૂર દર્શન કરવા આવજો અને જે આવો એ અમને કોમેન્ટમાં કહેતા જાજો. હિંગળાજમાંના મંદિર પાસે એક મહાદેવનું મંદિર આવેલું હોય, ત્યાં પણ તમે આવજો. ચાલો બતાવી કેવું, હજી અમે ગયા નથી, તમને પણ બતાવી કેવું છે. ચાલુ જ રાખજો. અને આ બધા પાછા બંગલા જ બનાવવા છે. હા જો આ બધા કાચા બંગલા બનાવે. હા જો બધા બંગલા જોઈએ, કોઈને એમ નથી જોતો કે આપણે ઝૂંપડા રહેવું, બધા બંગલામાં જ રહેવું. શાબાશ બેટા, बहुत बढ़िया मुन्ना. ચાલો આગળ બતાવી. અમે જાણીએ ને શંકરના મંદિરે. ચલો ચલો. ફાઇનલી દોસ્તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો તમને દર્શન કરાવી દઉં. આ કોડિયાલમાંનું છે, જોઈ શકો છો તમે. દર્શન આપણે કરી લીધા છે, પણ તમને દર્શન અમે કરાવી. જોઈ શકો છો. हमारी भक्ति सिर्फ सावन या शिवरात्रि में ही नहीं जगती, हम असल शिव भक्त हैं. हमारी हर सांस और हर धड़कन में शिव ही शिव है. તમે પણ જોઈ લીધું છે તો આપણે નીચે ઉતરીએ તો એ બ્લોગ એમની અરેન્જ કરશે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. અમે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે અમારે જવાનું છે ઘરે. તો નીકળ્યો. હવે રાજકોટ જઈએ, થાકી ગયા છીએ. તમને રસ્તા બતાવીને કેવું છે, કેવો થાય કઈ ઘરે જઈને તમને કહેશું. બન્યા રહેજો. ફાઇનલી અમે રાજકોટ પહોંચવા આવ્યા હતા અને ખોખરદા અમે જવાનો પ્લાન હતો, પણ અમારા મિત્ર મનદીપભાઈ ભેગા થઈ ગયા છે અને ઘણા બધા આપણા ફ્રેન્ડ પણ ટીચ વાળા બધા ભાઈબંધ દોસ્તાર ભેગા થઈ ગયા છે. આપણે મનુભાઈ વાત કરી લઈએ. હાલો, શું કે મનુભાઈ તમે? મહાદેવ શું કે? અમે ખોખરદા આવ્યા હતા. અમારા જયદીપભાઈ ગાડી લીધી ને 300. હા, ખોખરદા આવ્યા હતા. હા, કેમ અચાનક ભેગા થઈ ગયા ફોન વગર? એ તો માતાજીની દયા એટલે ભેગા થઈ ગયા. એવું
આ મુલાકાત કરો આપણે ભાઈબંધ દોસ્તારની. કુશાલભાઈ છે. હા આવો જા આમાં કુશાલભાઈ છે. પછી નીતિનભાઈ છે. અહીંયા આવો. આ ગાડી લીધી છે. આ ભાઈ અમારે ગાડી લીધી છે. આ મિત્ર કઈ જા ગાડી લીધી. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. વિનયભાઈ ગાડી આપણા ફ્રેન્ડ છે કિતના. ગાડી બતાવી દો. ગાડી બતાવી દીધી. ગાડી બતાવી દો. ભાઈને કોંગ્રેચ્યુલેશન કરી. હા ભાઈને કોંગ્રેચ્યુલેશન ક્યાં ગયા આવો. લાઈક શેર ફોલો કરો. હાલ આ બાજુ લઈ લે. કોંગ્રેચ્યુલેશન જયદીપભાઈ. થેન્ક યુ મિલનભાઈ. અને આવીને આવી પ્રગતિ કરતા રહ્યો. ભગવાન માતાજી આવે તમને ખૂબ આગળ વધારે. તો હારું આવીને હાલો રેડી. તમે પ્રગતિ કરશો તો અમારે આખું ટાળી થાય. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને થોડા ઘણા થાકી ગયા. હવે સુઈ જાય અને થોડુંક એડિટિંગ નું કામ કરી લઈ. હવે પારસભાઈ શું કહેવા માંગે, કુલદીપભાઈ શું કહેવા માંગે, ચાલો. ફાઇનલી મિત્રો અમે રખડીને થાકી ગયા છીએ અને આજે હું 2 દિવસથી હતો અને કાલ સવારે મારે જવાનું છે જામનગર. હવે મારા ભાઈ આવી વાત કરો. હાલો તો મિત્રો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બાય બાય.